જામનગરના સેંકડો આશા વર્કર બહેનો કોર્પોરેશન ખાતે ઉમટી પડ્યા હતા। આ બહેનો તેમને અધિકારીઓ અને સરકાર દ્વારા આપવામાં આવતી સૂચનાનો વિરોધ કરવા માટે ઉમટી પડ્યા હતા। આ બહેનોનું કહેવું એમ છે કે આશા વર્કર બહેનોનું કામ ફિલ્ડ વર્કનું છે, તેને બદલે સરકાર અમારી પાસે ઓનલાઈન કામ પણ કરાવવા ઈચ્છે છે। અમે ઓફિસમાં બેસી મોબાઈલ મારફતે ઓનલાઈન કામ કરીશું તો ફિલ્ડમાં કોણ જશે? બીજું એ કે આશા વર્કર બહેનો ગરીબ વર્ગમાંથી આવે છે, તેમની પાસે સ્માર્ટફોન હોતા નથી, કીપેડવાળા સાદા ફોન હોય છે જેમાં ઓનલાઈન કામગીરી શક્ય બને નહીં। આથી સરકારે જો આશા વર્કર બહેનો પાસે ઓનલાઈન કામગીરી કરાવવી હોય તો આ બહેનોને સ્માર્ટફોન આપવું જોઈએ। આ ઉપરાંત આશા વર્કર બહેનોએ એમ કહ્યું હતું કે આશા વર્કર બહેનોમાં સરકાર દ્વારા બે અલગ અલગ વિભાગ રાખવામાં આવ્યા છે। એક વિભાગનું નામ નોન સ્લમ વિભાગ અને બીજા વિભાગનું નામ સ્લમ વિભાગ છે। સ્લમ વિભાગના બહેનોને સરકાર દ્વારા સુવિધાઓ અને પગાર વધારો આપવામાં આવે છે। નોન સ્લમ વિભાગના આશા વર્કર બહેનોએ વેતનમાં 50% વધારાની માંગ પણ કરી છે। આ આશા વર્કર બહેનો કોર્પોરેશનમાં ઉમટી પડ્યા ત્યારે તમામ બહેનોએ સૂત્રોચ્ચાર પણ કર્યો હતો। આ સમગ્ર વિષય અંગે મજદૂર સંઘના જિલ્લા મંત્રી સંગીતાબેન ગોસ્વામીએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। तो चलो बात करिए ऑर्चिड ग्रांड ना विशेषताओं અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। જામનગરના 250 પોણા 300 આશા બહેનો અહીંયા ભેગા થયા છે। સરકારની જે આડેધડ કામગીરી આપવાની છે, આશા બહેનોને ઓનલાઈન કામગીરી, આશા બહેનોનું કામ ફિલ્ડ વર્ક છે, જ્યારે સરકાર એમ ઈચ્છે છે ફિલ્ડ વર્કે કરે અને ઓનલાઈન કામગીરી કરે। જો ઓનલાઈન કામગીરી આશા બહેનો નાના પડતા કરવાની છે, પણ જો આશા બહેનોને મોબાઈલ આપે તો, કેમ કે આશા બહેનો એકદમ ગરીબ ઘરમાંથી આવે છે, એની પાસે કીપેડ ફોન છે અથવા તો એક ફોન હોય છે તો એના પાંચ ઘરના સભ્ય વાપરે છે, તો આશા બહેનો ઓનલાઈન કામગીરી કરવામાં એને તકલીફ પડે છે। તો સરકારને રજૂઆત કરીએ કે પહેલા અમને મોબાઈલ આપો, પછી ઓનલાઈન કામગીરી અમે બધા કરશું। અને જામનગરમાં બે આશા બહેનોના બે ભાગ છે, નોન સ્લમ અને સ્લમ આશા બહેન, જેમાં સ્લમ આશા બહેનોને બધા ફાયદા મળે છે, જ્યારે નોન સ્લમ બહેનોને 50% વધારો નથી મળતા। તો એ અલગ કે એના માટે ઓલું કહેવાય કે જે સરખું કામ કરતા હોય તો પગાર પણ સરખો મળવો જોઈએ। તો આજે નોન સ્લમની તમામ આશા બહેનો આ બાબતે વિરોધ કર્યો છે અને એના માટે GR સહિત ડોક્ટર ગોરી સરને અમે એનો GR આપ્યો છે અને તમામ આશા બહેનોને 50% વધારો આપે ને એવી રજૂઆત કરે એવું સરને અમે રજૂઆત કરવા આવ્યા છે।